નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બિથલી ગામે તળાવની પાળના બ્યુટિફિકેશન કામને લઈને વિવાદ સર્જાયો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે, જેના કારણે કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ગ્રામજનોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવી કામગીરીની તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। શિનોર તાલુકાના બિથલી ગામે તળાવની પાળના બ્યુટિફિકેશનનું કામ હાલ પ્રગતિ હેઠળ છે। જો કે કામ શરૂ થતાં જ ગ્રામજનોએ તેમાં વપરાતા મટીરીયલની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ કામમાં ધોરણ મુજબની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેના કારણે ભવિષ્યમાં આ કામની ટકાઉપણું સામે પ્રશ્નચિહ્ન ઊભું થઈ શકે છે। બિથલી ગ્રામજનોના આક્ષેપોને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો કામના સ્થળે પહોંચી ગયા હતા અને કોન્ટ્રાક્ટર સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકારી ગ્રાન્ટમાંથી થતું વિકાસનું કામ ગુણવત્તાયુક્ત અને પારદર્શક હોવું જોઈએ, પરંતુ અહીં શરૂઆતથી જ ગેરંટીની આશંકા જોવા મળી રહી છે। ગ્રામજનોએ સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર તપાસ કરવા, વપરાતા મટીરીયલની ગુણવત્તા ચકાસવા અને જો કોઈ પ્રકારની અનિયમિતતા જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। હાલ સમગ્ર મામલો ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રામજનો તંત્રની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। જે કામ ચાલી રહ્યું છે સારી ગુણવત્તાનું બનતું નહોતું, એના માટે વિરોધ કર્યો હતો અને જે મટીરિયલ આવ્યું છે ખરાબ છે, પથરી, રેતી, કપચી બધું જ। તો એ સારું કામ થવું જોઈએ અને નવેસરથી આ જે આવ્યું છે મટીરિયલ એ રીતના કામ થવું જોઈએ। કોન્ટ્રાક્ટરે બાય દરિયા સંરક્ષણનું કામ ચાલે છે તલાવની અંદર। અમારું આ ટેન્ડર જિલ્લામાંથી મંજૂર થયું છે અને ગામ બિથલી, શિનોર તાલુકો, અને અમારું અહીંયા આગળ જે કામ થઈ રહ્યું છે એસ્ટિમેટ પ્રમાણે કામ થઈ રહ્યું છે અને અહીંયા જે માલ બને છે તે અહીંયા જ બને છે। અમે બહાર માલ બનાવીને લાવતા નથી, મશીન પણ પાછળ પડ્યું છે। એટલે તમે અહીંયા આગળ કદાચ તમને ગુણવત્તાની એવું લાગતું હોય કે ખરાબ કામ થઈ રહ્યું છે તો અહીંયા આગળ માલ બને છે, ચકાસણી કરાવી લો તમે। અને ગામ બનાવવાની કોઈ તકલીફ હોય તો માલ તો આપણો અહીંયા જ બને છે।